આજની આ પ્રાર્થનાનો વિષય છે પ્રભુને પ્રાર્થના. ઘણીવાર આપણે સમજીએ છીએ કે પ્રાર્થના એ ફક્ત માંગણોનું માધ્યમ છે, પણ પ્રાર્થના એ તો ઈશ્વર સાથે વાતચીતનું એક માધ્યમ છે. જ્યારે પ્રભુ ઈસુ જ્યારે પ્રાર્થના કરવા જાય છે ત્યારે પ્રભુ કે પોતાના જીવનમાં આગળ શું કરવું, આગળની યોજનાનું માર્ગદર્શન શું લેવું, એ બધું પિતા સાથે વાતો કરતા હતા. એટલે ફક્ત પ્રાર્થના એ માંગણનું માધ્યમ નથી, પણ એ તો ઈશ્વર સાથે સંબંધ મજબૂત કરવાનું માધ્યમ છે. તો પ્રાર્થના જે વિષય છે ઈશ્વરની પ્રાર્થના, સાચી પ્રાર્થના શું છે આજે આપણે શીખવાના. તો ખાસ આદિ પ્રાર્થનામાં આ માથા મરણી મધ્ય સખી પ્રાર્થના કરીએ. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માના નામે. હે અમારો બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર બનાવ, તારું રાજ્ય આવજે સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ. અમારી દરરોજની રોટલી આજે અમને આપો, અને જે બધાં આપણે કરીએ છીએ તેમ તમારા બધાને ક્ષમા અને પરીક્ષામાં પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારો ઉદરનો ફળ ઈસુ. પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, પાપીઓને વાસ્તે વિનંતી કરો, અમારા મોતની વખતે. આમીન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનો ફળ ઈસુ. પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, પાપીઓને વાસ્તે વિનંતી કરો, હમણાં અમારા મોતની વખતે. આમીન. સુધ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માના નામ સુધ થાવ. હવે આપને પવિત્ર આત્માની કૃપા થકી આગળ વધે કે આ બોધ સમજવા માટે પ્રભુ પવિત્ર આત્મા આપણને સહાય કરે. ગીત દ્વારા પવિત્ર આત્માને આ પ્રાર્થનામાં આહ્વાન કરીએ અને તેમની કૃપા માંગીએ.
હવે આપણે પ્રાર્થનામાં આગળ વધીએ. હવે હું બોધ માટે બ્રધર સુરેશને આમંત્રણ આપું છું. વાલા ધર્મજનો, પ્રભુનો આશીર્વાદ ચેનલમાં હું આપ સર્વનું સ્વાગત કરું છું. આજે ફરી એકવાર પ્રભુએ પ્રાર્થના કરવાનો સમય આપ્યો છે એ માટે ઈશ્વરનો હૃદયથી આભાર માનીએ છીએ. ઈર્મિયાનો ગ્રંથ 23મો અધ્યાય અને કડી 24માં એક પ્રભુનું સુંદર વચન છે અને એ વચન આ પ્રમાણે છે કે પ્રભુ કહે છે કે તું ગમે તેટલા ઊંચા સ્થાને સંતાઈ જા તો શું હું તને જોઈ શકું એમ નથી? શું હું આકાશ અને પૃથ્વી પર બધે વ્યાપેલો નથી? આ પ્રભુ કહે છે. પ્રભુ કહે છે તમે ગમે તે જગ્યાએ સંતાઈ જાઓ તો હું તમને જોઈ શકું એમ છું, કારણ કે બધી જગ્યાએ વ્યાપેલા છે, બધી જગ્યાએ એ છે જ. આજનો સુંદર વિષય પ્રભુએ આપણને આપ્યો છે અને આ વિષય આ પ્રમાણે છે: પ્રભુને પ્રાર્થના. પ્રભુને પ્રાર્થના આ વિષય પ્રભુએ આપણને આજે સુઝાવ્યો છે. અમે ઘણા વખતથી એ પ્રયત્ન કરતા કે કયા વિષય પર આપણે પ્રાર્થના કરવી, અને ત્યારે એક વિચાર આવ્યો કે પ્રભુને પ્રાર્થના એ વિષય પર આપણે આગળ વધવાનું છે. તો વાલા ભક્તજનો, પ્રભુ બધી જગ્યાએ હાજર હોય છે. એનો અનુભવ કરવો અને કેવી રીતે કરવો એ આપણા હાથમાં છે. કારણ કે બાઇબલ આપણને કહે છે તારા ઘરના ખૂણામાં બેસીને પણ જો તું પ્રાર્થના કરીશ તો એ પ્રાર્થના હું સાંભળીશ. એવું નથી હોતું કે આપણે દિવાળમાં જઈએ કે અન્ય કોઈ જગ્યાએ જઈએ, આરાધનામાં જઈએ, ત્યાં જ આપણી પ્રભુ પ્રાર્થના સાંભળે, એવું નથી હોતું. માણસનામાં પ્રભુએ એની આંખોમાં એટલી શક્તિ આપેલી છે કે જો માણસ ધારે તો પ્રભુને ઉપરથી નીચે ઉતારી શકે. માણસ ધારે તો પ્રભુને સ્વર્ગધામમાંથી નીચે લાવી શકે. અત્યારના સમયની વાત કરું છું. પણ એટલા માટે એવું શક્ય નથી થતું કે આપણી દ્રષ્ટિ પ્રભુ પર સ્થિર નથી હોતી અને નથી રહેતી. એટલા માટે
પણ આજે પ્રભુ આપણને એવું કહે છે કે તું મને હાક માર અને હું તને જવાબ આપીશ. ઈર્મિયાનો 33મો અધ્યાય કડી 3. તો આજે વાલા ધર્મજનો, આ પ્રભુને પ્રાર્થના એ વિષયમાં આપણે આજે અત્યારે આગળ વધી રહ્યા છે ત્યારે હું તમને એક વાતથી આ પ્રાર્થનામાં આગળ લઈ જઈ રહ્યો છું. એકવાર એક અન્ય ધર્મનું કુટુંબ જે પ્રભુને ક્યારેય માને નહીં, પ્રભુ ઈસુનું નામ સુદ્ધા કદી સાંભળેલું નહીં, આવું કુટુંબ, બે પતિ પત્ની જે પ્રભુ ઈસુને ઓળખે નહીં એવું કુટુંબ, જેમણે કદી પ્રભુને જાણ્યા નહીં, એમનું નામ કદી સાંભળ્યું નહીં એવું કુટુંબ. એમને એટલી ખબર કે કોઈ ખ્રિસ્તી ધર્મ છે, પણ આવું કદી વિચાર્યું નહીં કે આવા કોઈ પ્રભુ છે. હવે વાલા ધર્મજનો, આ કુટુંબ, આ બંને પતિ પત્ની એકવાર બહાર જવાની ફાઇલ મૂકે છે અને જ્યારે આ બહાર જવાની ફાઇલની પ્રોસેસ થાય છે અને એમને બહાર જવાના વિઝા આવી જાય છે અને જ્યારે વિઝા વાળા ભક્તજનો આવી જાય છે ત્યારે એ કુટુંબ, એ બંને પતિ પત્ની અહીંયાથી જવા માટે રવાના થાય છે, વિદેશ જવા માટે. અને એ જ્યારે વિદેશ જાય છે અને ત્યાં વિદેશમાં જ્યારે એ ફ્લાઇટમાંથી, વિમાનમાંથી ઉતરે છે અને જે જગ્યાએ એમને જવાનું હોય છે ત્યાં એ લોકો એ ઘરે પહોંચે છે. હવે વાલા ધર્મજનો, એ ઘરે આ પતિ પત્ની જ્યારે પહોંચી જાય છે ત્યારે ફ્રેશ થાય છે અને પોતાનો બધો સરસામાન હોય છે એ બધો જોઈ લે છે, ચેક કરે છે. પણ જ્યારે આ બધું ચેક કરવામાં આવે છે ત્યારે એક મોટી બીના બને છે અને એ એવું થાય છે કે એમની જે અહીંયાથી કન્વર્ટ કરેલા પૈસા જે લોકો લઈ ગયા હોય છે, પૈસાની બેગ અને એમનો પાસપોર્ટ, બંનેનો ઘરે જઈને ચેક કરે છે ત્યારે બધું જ હોય છે, પણ પૈસાની બેગ અને પાસપોર્ટ આ ગુમ થઈ ગયેલું હોય છે. હવે એકવાર માનીએ કે પૈસાની બેગ કદાચ ના મળે તો કંઈક કરી શકાય, પણ પાસપોર્ટ વગર કશું જ ના થઈ શકે. એક જાતની આફત આવી ગઈ એવું કહેવાય તો પણ બરાબર, કારણ કે આપણે ગમે ત્યારે અહીંયાથી બહાર જઈએ છીએ તો આપણને સગાવાલા કે ગમે તે આપણને પહેલા એવું પૂછે છે કે તમારે પાસપોર્ટ સાચવવાનો. આ પાસપોર્ટ સાચવવાનો એ એટલા માટે આપણને કહેવામાં આવે છે. અને વાલા ભક્તજનો, આપણને આપણા સગાવાલા પહેલા આપણને એવું કહે છે કે ભાઈ પાસપોર્ટ સાચવજે, કારણ કે જો પાસપોર્ટ ગુમ થઈ ગયો તો ના ત્યાંથી અહીં આવી શકાય કે ના અહીંયાથી કોઈ હેલ્પ થઈ શકે કે મદદ મળી શકે. પાસપોર્ટ વગર આપણાથી બહાર પણ ના નીકળાય, કારણ કે જો પાસપોર્ટ આપણી પાસે ન હોય તો ગમે તે જગ્યાએ આપણે જો જલાઈ જઈએ તો સીધા જેલ ભેગા થઈ જઈએ. હવે આ બંને એવી મુસીબતમાં ફસાઈ ગયા કે હવે કરવું શું? આ બંને પતિ પત્ની
એકબીજા જોડે ચર્ચા કરવા લાગ્યા કે એનો રસ્તો શું કરો, પાસપોર્ટ મેળવવો ક્યાંથી? કદાચ આપણી ત્યાં હોય તો બરોબર છે, પણ આ તો વિદેશમાં આવી ગયા છે હવે આપણે, તો પાસપોર્ટ માટે હવે શું કરીએ, કોને કહીએ, કોને મળીએ? આપણું કોઈ ઓળખીતું અહીંયા છે નહીં, તો કોને કહીએ આપણે? હવે પાસપોર્ટ ગુમ થઈ ગયો નાની સૂની વાત નથી વાલા ભક્તજનો, એ તમે સમજો છો. ત્યારે જે ઘરમાં એ બંને બેઠા બેઠા વાતો કરતા હતા અને આમાં કલાકો નીકળી ગયા કે આપણે તો ફસાઈ ગયા, હવે શું કરીએ? અને ત્યારે એ ઘરમાં એક પ્રભુ ઈસુની પ્રતિમા મૂકેલી હોય છે. આ પ્રભુ ઈસુની પ્રતિમા મૂકેલી ત્યાં હોય છે ઘરમાં, એમની નજર એ પ્રતિમા પર પડે છે અને એમને થોડું ઘણું એવું યાદ આવે છે કે ખ્રિસ્તી લોકોના જે પ્રભુ છે એ આ છે, આને પ્રભુ ઈસુ લોકો કહે છે. ત્યારે હવે આ કુટુંબ, આ બંને પતિ પત્ની એવા કે પ્રાર્થનામાં ક્યારેય નહીં, પ્રાર્થના ક્યારેય કોઈ વાતની કરી જ નહોતી એમણે, પણ હવે મુસીબત એવી આવી પડી છે કે હવે કરવું શું? પ્રાર્થના સિવાય બીજો કોઈ રસ્તો નહોતો. આ ચર્ચામાં ને ચર્ચામાં લગભગ રાતના 11 વાગી ગયા, કારણ કે તકલીફ પડે, પાસપોર્ટ આપણો ગુમ થતા આપણને ખબર પડે કે કેવું થાય છે. આમાં 11 વાગી ગયા પછી પતિએ એની પત્નીને કીધું કે એક કામ કરીએ, આપણે પ્રાર્થના તો નથી અત્યાર સુધી કરી એટલી બધી, પણ આજે આના સિવાય બીજો કોઈ રસ્તો આપણી પાસે નથી, તો આપણે આ જે પ્રતિમા મૂકેલી છે ત્યાં આપણે ઘૂંટણીએ પડી અને પ્રાર્થના કરી શકીએ? એકબીજાને આ પ્રશ્ન કર્યો બંને. ત્યારે એ લોકો અગ્રી થઈ ગયા કે હા ભાઈ ચલો, કે આના સિવાય બીજો કોઈ પ્રાર્થના સિવાય બીજો કોઈ રસ્તો પણ નહોતો, તો કરવું શું? એટલે બંને 11 વાગે રાતના 11 વાગે ઘૂંટણીએ પડે છે અને પ્રભુ ઈસુને પ્રાર્થના કરે છે કે પ્રભુ, અમે તને ઓળખતા તો નથી, અમે તને જાણતા પણ નથી, પણ અમે આ મુસીબતમાં આવી પડ્યા છીએ કે અમારો પાસપોર્ટ અને પૈસાની બેગ જે અમારી ગુમ થઈ ગઈ છે અમારે પાછી જોઈએ છે. તો અમે તમને પ્રાર્થના કરીએ છીએ કે અમને બેગ અને પાસપોર્ટ અમારો પાછો અમને મળી જાય. ત્યારે એ પ્રભુને ઘૂંટણીએ પડીને પ્રાર્થના કરે છે, રડતા પ્રાર્થના કરે છે કે પ્રભુ, અમે તને ક્યારેય પ્રાર્થના નથી કરી, અમે તો તને ઓળખતા પણ નથી, પણ આજે આ પરિસ્થિતિ એવી પરિસ્થિતિ સર્જાય છે એટલે અમે તને પ્રાર્થના કરીએ છીએ, તું અમારી પ્રાર્થના સાંભળીશ? અને એ રડતા સાંજે 11 વાગે પ્રાર્થના કરી અને આખો દિવસનો થાકેલો હોય છે, તો પછી પ્રાર્થના કર્યા પછી સૂઈ જાય છે. રાતે ચિંતામાં આખી રાત જાય છે. અને વાલા ભક્તજનો, તમે નહીં માનો, સવારે આ બંને જણા ફરી એકવાર પ્રભુને કહે છે કે પ્રભુ, તે અમારી પ્રાર્થના સાંભળી છે, અને સાંભળી હોય તો આજે જ આ જ સમયે અમને એ અમારી પૈસા ભરેલી બેગ અને પાસપોર્ટ પાછા મળી જાય. આટલું કહે છે ને એવામાં જ દરવાજાનો ડોરબેલનો અવાજ આવે છે. વાલા ભક્તજનો, એક વ્યક્તિ બહાર આવીને ઊભી રહે છે અને બેલ વગાડે છે, અને જ્યારે બારણું ખોલવામાં આવે છે ત્યારે વિશ્વાસ કરજો કે એ ભાઈના હાથમાં પૈસા ભરેલી બેગ અને આ બંનેનો પાસપોર્ટ એ ભાઈ એમને આપવા માટે દરવાજા આગળ આવીને ઊભેલા હોય છે. બોલો આમીન.
આ ખરેખર આ ઘટના બનેલી છે વાલા ભક્તજનો. મેં તમારી આગળ એમને શેર નથી કર્યું, પણ આ બનેલું છે. અને ત્યારથી આ પ્રભુને એક મોટા મોટો ચમત્કાર આ બંને પતિ પત્ની માને છે. અને ત્યારે અન્ય ધર્મનું આ કુટુંબ બંને પતિ પત્ની પ્રભુ ઈસુને સ્વીકારી લે છે. અને એમના મોંથી એવા શબ્દો નીકળે છે કે આજ એક જીવિત પરમેશ્વર છે. જેમ યશાયાનો 59મો અધ્યાય કડી 1 માં પ્રભુનું સુંદર વચન કહે છે કે પ્રભુનો હાથ ટૂંકો નથી કે બચાવી ના શકે, એનો કાન એવો બેરો નથી કે સાંભળી ના શકે. અને ત્યારે આ સંપૂર્ણપણે આ બંને જણા પ્રભુને જીવન સોંપી દે છે વાલા ભક્તજનો, અને પ્રભુની પ્રાર્થનામાં લીન થઈ જાય છે. અને પ્રભુ એમની પર આશીર્વાદ પણ એટલો જ વરસાવે છે વાલા ભક્તજનો. વિદેશમાં એ કુટુંબ પ્રભુ એમને ઊંચે ને ઊંચે લઈ જાય છે. આ પ્રભુનો આશીર્વાદ અને આ પ્રભુને કરેલી પ્રાર્થના. એકવાર એક વ્યક્તિ જે પ્રભુને ઘણી માનનારી વ્યક્તિ, એ જ્યારે પ્રભુમાં લીન હોય છે, પ્રાર્થના જ્યારે કરતી હોય છે, ત્યારે એક એવો કટ્ટર વિરોધી એની સામે પડે છે. એની સામે જ્યારે પડે છે ત્યારે એને કહે છે કે તારા ઈસુનામાં બહુ શક્તિ છે, તારા ઈસુનામાં બહુ તાકાત છે. એ જે વિરોધી વ્યક્તિ છે એ જ્યારે કોઈના હાથમાં બાઇબલ કે એવું કંઈક જોવે તો ફાડીને ફેંકી દે અને એમને ગાળાગાળી કરે, બધું એમનું વસ્તુ જે મૂકેલી હોય બધી ઉથલાઈ પાડે. આ એનું હંમેશા માટેનું કામ રોજ આજ કરતું હોય કે જ્યાં પ્રભુ ઈસુની પ્રાર્થના થતી હોય ત્યાં એ પહેલો જાય અને ત્યાં જાય અને એ લોકો અમને હેરાન કરે, બધું એમનું તોડફોડ કરી નાખે, બાઇબલ ફાડીને ફેંકી દે. આવું એને કરવા માંડ્યું. પણ જે વ્યક્તિ પ્રાર્થના કરતી હતી એનો પ્રભુ પરનો વિશ્વાસ અડગ હતો. એટલે આ જ્યારે આ પ્રભુની જે પ્રાર્થના કરતી હતી વ્યક્તિ એકવાર રવિવારની પ્રાર્થના કરતો હતો, જ્યારે એમની સામે ઘણા લોકો બેઠા હતા, એક આરાધના જેવું ચાલતું હતું. અને ત્યાં આપેલા જે વિરોધી વ્યક્તિ હતી એને ખબર પડી કે આ જગ્યાએ આપેલો ભાઈ પ્રાર્થના કરે છે. જાય છે ત્યાં અને ત્યાં એ પેલાને પ્રશ્ન કરે છે કે તને તારા પ્રભુ પર બહુ વિશ્વાસ છે? તારો પ્રભુ જે કહીએ કરી શકે છે? ત્યારે પેલાનો જવાબ એવો હતો કે હા, મારા પ્રભુ જીવિત છે, એ સાંભળે છે, એને જે કહીએ એ કરે છે. અને ત્યારે પેલો જે વિરોધી વ્યક્તિ હોય છે એ એક જન્મથી જે નાનો છોકરો હોય છે તે બોલી નથી શકતો, જન્મથી એ ક્યારેય બોલ્યો જ નથી હોતો, એ છોકરાને હાથ પકડી અને પેલાની આગળ લાવે છે અને એને કહે છે કે જો તું સાચે જ પ્રભુને એટલો બધો માનતો, તારા પ્રભુ ઈસુનામાં એટલી શક્તિ હોય અને તું એવું કહે છે કે મારા પ્રભુને જે કહીએ એ કરે છે, તો આ છોકરો જે 7-8 વર્ષનો છોકરો એ ક્યારેય જન્મથી અત્યાર સુધી એક શબ્દ બોલ્યો નથી. એ બોલે તો હું માનું કે તારા પ્રભુ ઈસુ મહાન છે. વાલા ભક્તજનો, પેલો જે પ્રાર્થના કરનારી વ્યક્તિ એ છોકરાને એની બાહોમાં લે છે, એની માટે પ્રાર્થના કરે છે. અને એ વ્યક્તિ પેલા નાના છોકરાને પ્રશ્ન કરે છે કે બોલ પ્રભુ ઈસુ બોલ. વાલા ભક્તજનો, હકીકત કહું ને, છોકરાના મોંમાંથી શબ્દ નીકળે છે ઈસુ. બીજી વાર છોકરો બોલે છે ઈસુ. જો મારા પર મોટા ઊંચા થઈ ગયા આ ઈસુ સાંભળીને,
આ ઈસુ નામમાં એટલી બધી તાકાત છે, એનામાં એટલું સામર્થ્ય છે કે આપણે યકીન ન કરી શકીએ. એ નાનો છોકરો એવું બોલે છે કે ઈસુ, તો પણ પેલા જે વિરોધી, જે પ્રભુનો વિરોધી હતો, એ વ્યક્તિને વિશ્વાસ ન આવ્યો. એને એવું કીધું કે બોલ મમ્મી પપ્પા. પેલો છોકરો બોલે મમ્મી પપ્પા. પ્રભુને કરેલી પ્રાર્થના. પ્રભુને કરેલી પ્રાર્થના. આ નાનો છોકરો ઈસુ બોલ્યો, મમ્મી પપ્પા બોલ્યો, અને પછી બોલતો જ રહ્યો. આજે પણ એ છોકરો બોલે છે. વાલા ભક્તજનો, જે જન્મથી 10 વર્ષ સુધી જે વ્યક્તિ, જે બાળક એક શબ્દ નહોતો બોલ્યો એના મોંમાંથી, એના જીભમાંથી પહેલું નામ નીકળે છે અને એ નામ એ ઈસુ. પ્રભુ સાંભળે છે. વાલા ભક્તજનો, પ્રભુ આપણી હરેક પ્રાર્થના સાંભળે છે. પ્રાર્થના કરવાની જરૂર છે તો દિલથી પ્રાર્થના કરવાની જરૂર છે. પૂરા વિશ્વાસથી પ્રાર્થના કરવાની જરૂર છે. બધું જ પ્રભુના હાથોમાં સોંપી દેવીને પ્રાર્થના કરવાની જરૂર છે. એટલે જ મેં તમને કીધું કે માણસનામાં એટલી શક્તિ છે એની આંખોમાં કે પ્રભુને સ્વર્ગથી નીચે ઉતારી શકે એમ છે, પણ એનો વિશ્વાસ સ્થિર નથી રહેતો, એની દ્રષ્ટિ સ્થિર નથી રહેતી. એટલે પ્રભુ આપણી ઘણી પ્રાર્થના કદાચ નથી સાંભળતા, તો એટલા માટે નથી સાંભળતા કે આપણો વિશ્વાસ પ્રભુ પર નથી હોતો. આપણે કહીએ છીએ કે પ્રભુ મેં તારા હાથમાં બધું સોંપ્યું છે. ના, નથી સોંપ્યું. જો સોંપ્યું હોય તો પ્રભુ આગળ માંગણી કરવાની જરૂર ના પડે. આપણે જો ખરેખર દિલથી સોંપ્યું હોય તો આપણે એ જ માનવું રહ્યું કે મારા જીવનમાં જે કંઈ થાય છે, જે કંઈ થઈ રહ્યું છે, એ મારા પ્રભુ ઈસુ જ કરી રહ્યા છે, અને આપણે એની પર વિશ્વાસ કરવો પડે. એ વિશ્વાસ મૂકી દેવો પડે. ભલે ખોટું થાય, ખરાબ થાય, તો આપણે આપણા મોંમાંથી એ શબ્દ નીકળવો જોઈએ કે આ બધું મારા પ્રભુએ જ કર્યું છે, મારા માટે એને સારું જ કર્યું છે. પણ જ્યારે ખરાબ થાય છે ત્યારે આપણા જીવનમાં, ત્યારે આપણો વિશ્વાસ 10%માંથી 2% આવી જાય છે. 8% આપણો વિશ્વાસ ઘટી જાય છે. આપણો 100%નો વિશ્વાસ પ્રભુ પર નથી. જો 100%નો હોય તો આપણે માંગણી કરવાની જરૂર જ ના પડે. માર્કનો 24:11 પ્રભુનું સુંદર વચન કહે છે કે પ્રાર્થનામાં તમે જે કંઈ માંગો તે તમને મળી ગયું છે તેવો વિશ્વાસ રાખો તો તે તમને મળી જશે, આપી દેવામાં આવશે. પણ વિશ્વાસ, એ વચનમાં વિશ્વાસ શબ્દ વાપરેલો છે. વિશ્વાસ ક્યાં છે? આપણે હંમેશા આપણી માંગણી જ હોય છે પ્રભુ આગળ. પ્રભુએ જે કૃપા આપણી પર વરસાવી છે એનો આભાર માનવાની આપણે એની માટે આપણને સમય નથી મળતો. યાકૂબના ગ્રંથમાં એવું લખેલું છે કે મારી પાસે, કદાચ પહેલો અધ્યાય કડી 17માં વચન લખેલું છે કે મારી પાસે જે કંઈ છે, જે બેસ્ટ વસ્તુ છે, જે બેસ્ટ આપેલું છે, એ મારા પરમેશ્વરની દેન છે. આ યાકૂબના ગ્રંથમાં લખેલું છે વચન. ત્યારે વાલા ભક્તજન, આપણે પ્રભુએ આપણને આજે એ શીખ્યું છે કે પ્રાર્થના તો કરીએ છીએ, પણ પ્રભુને પ્રાર્થના. આજનો વિષય છે પ્રભુને પ્રાર્થના. કેવી રીતે કરીશું આપણે? આપણે કેવી રીતે પ્રભુને પ્રાર્થના કરીશું? કારણ કે આપણે કસોટી માટે તૈયાર રહેવું પડશે.
પ્રભુ જ્યારે આપણી કસોટી કરશે એમાંથી પાર નીકળવાની આપણી તાકાત હોવી જોઈએ, તો પ્રભુ આપણી પ્રાર્થના સાંભળશે. વાલા ભક્તજનો, એમને ખાલી હું પ્રભુ સાથે વાત કરું અને પ્રભુને કહું પ્રભુ મને આપ અને આપી દીધું, એવી પ્રાર્થના એને પ્રાર્થના ના કહેવાય. અને પ્રભુ પાસે માંગીશું તો મળશે નહીં, કારણ કે પ્રભુ પહેલા આપણી શ્રદ્ધા એની પરની અને આપણો એની પરનો વિશ્વાસ એ પહેલા માંગશે આપણી પાસે. એને બીજા કશાની જરૂર નથી. પ્રભુને આપણી પાસેથી એક જ વસ્તુ, બે જ વસ્તુ જોઈએ છે, એક શ્રદ્ધા અને એક પૂરેપૂરો વિશ્વાસ. આ પ્રભુ આપણી પાસે માંગે છે. બરાબર ભક્તજન, આપણી કસોટી થવાની જ. જો પ્રભુની તરફ વળીશું, પ્રભુને સાચા દિલથી માનીશું, તો પ્રભુ આપણી કસોટી કરશે અને કરશે. ઉપદેશમાળાનો 2 અધ્યાય કરી 5માં પ્રભુનું સુંદર વચન કહે છે કે સોનાની પરીક્ષા આગની ભઠ્ઠીમાં થાય છે, તેમ પ્રભુ જેને પસંદ કરે છે તેની પરીક્ષા વિપત્તિની ભઠ્ઠીમાં થવાની છે. તો વાલા ધર્મજનો, આ બે વાત મેં તમને જે કીધી એ ખરેખર સત્ય ઘટના પર કીધી, અને આમાંથી આપણે એ શીખી શકીએ કે પ્રભુ પર વિશ્વાસ કેટલો મૂકવો. તો આજે આ પ્રાર્થનામાં આપણે એ શીખીએ કે પ્રભુ પર 100% નહીં, આખી જિંદગીભર પ્રભુને કહે કે પ્રભુ જીવું ત્યાં સુધી, મારી જિંદગીની છેલ્લી ક્ષણ સુધી હું તારી પર લાખો ટકાનો વિશ્વાસ રાખું છું, રાખીશ અને રાખતો રહીશ. અને શુદ્ધ વિશ્વાસ, ભેળસેળ વાળો નહીં, શુદ્ધ વિશ્વાસ તારી પર રાખીશ, જેમાં બીજું કશું ના આવે. ખાલી એમાં પ્રભુ તું અને હું, આ બંને જ આવીએ, બીજું કશું વચ્ચે ના આવવું જોઈએ. પૂરેપૂરી શ્રદ્ધા, જે સંતોએ અત્યાર સુધી પ્રભુની માટે પોતાનું જીવન તો આપી દીધું, પોતાનો જીવ પણ આપી દીધો છે પ્રભુની માટે. એમની પાસે બધું જ હતું તો પણ પ્રભુ માટે જીવ આપી દીધો. ત્યારે વાલા ભક્તજનો, આજે પ્રભુ આપણી પાસે એક જ વસ્તુ માંગે છે, વિશ્વાસ અને શ્રદ્ધા. આપણે કેટલો વિશ્વાસ પ્રભુ પર રાખવો ને કેટલી શ્રદ્ધા રાખવી એ નક્કી આપણે કરવાનું છે. એ આપણા હાથની વાત છે. ઉપદેશમાળાનો 15મો અધ્યાય કરી 15માં પ્રભુનું સુંદર વચન કહે છે કે મેં તારી આગળ પાણીને પાવક બંને મૂક્યા છે, તારી ઈચ્છા થાય તો લઈ લે. વાલા ધર્મજનો, પ્રભુને આજે કહીએ કે પ્રભુ હું તારી પ્રાર્થના કરી શકું, પણ વિશ્વાસથી ને શ્રદ્ધાથી કરી શકું એવી મને શક્તિ આપે, એવો તું મને આશીર્વાદ આપ. અને હું તારું નામ પ્રાર્થના કરી અને ઊંચું લઈ જાઉં એવી તું મને કૃપા આપ. ત્યારે વાલા ધર્મજનો, આજે આપણે આ પ્રાર્થનામાં પ્રભુએ આપણને એક સુંદર તક આપી, એ માટે ઈશ્વરનો આભાર માનીએ છીએ. અને પ્રભુ એક સુંદર પ્રાર્થના કેવી રીતે કરવી એ આપણે આમાંથી શીખવાની જરૂર છે. ખાલી બળબડાટ કરવાની જરૂર નથી, બળબડાટ કરવાની પ્રાર્થના નથી કરવાની, એક શુદ્ધ પ્રાર્થના કરવાની છે આપણે. પ્રભુને પ્રાર્થના, પણ પ્રભુને પ્રાર્થના એટલે શુદ્ધ અને વિશ્વાસની પ્રાર્થના. પ્રભુ આજે આપણને એ શીખવાનું છે કે તું પ્રાર્થના કર, પણ વિશ્વાસથી મારી પર બધું છોડ, ત્યારે હું તારા જીવનમાં ચમત્કાર કરીશ. ત્યારે બધા ધર્મજનો, આ પ્રાર્થનામાં આપણે આગળ વધી રહ્યા છે, ત્યારે અત્યારે આપણે એક સુંદર ગીત સાંભળીશું અને આ પ્રાર્થનામાં આપણે આગળ વધીશું. પ્રભુ આપણને પ્રાર્થનામાં આગળ લઈ જઈ રહી છે, ત્યારે આ ગીત દ્વારા આપણે આ પ્રાર્થનામાં આગળ વધીએ છીએ. બધા ભક્તજનો,
तेरे जैसा न कोई मिला, मैंने ढूंढा ये सारा जहां, तेरे जैसा न कोई मिला। पापों का था कर्ज मुझ पे जो भारी, दुखों में जिंदगी गुजारी थी सारी, मेरे गुनाहों से मुझको बचाने तूने खुदा अपनी जिंदगी की बारी। पापों का था कर्ज मुझ पे जो भारी, दुखों में जिंदगी गुजारी थी सारी, मेरे गुनाहों से मुझको बचाने तूने खुदा अपनी जिंदगी की बारी। तूने कर दी है कीमत अदा, तेरे जैसा न कोई मिला, मैंने ढूंढा ये सारा जहां, तेरे जैसा न कोई मिला, जैसे तूने किया है क्षमा, तेरे जैसा બોલા ધર્મજનો, હવે આપણે પ્રાર્થનાના છેલ્લા ચરણમાં પ્રવેશી ચૂક્યા છીએ. આ છેલ્લી પ્રાર્થના એટલે આપણી વિનંતી, અને સાથે સાથે આજે વિનંતી જ ન કરી પણ પ્રભુને થેન્ક યુ પણ કહીએ, પ્રભુનો આભાર પણ માનીએ. ત્યારે અત્યારે તમે સાક્ષાત પ્રિસંસ્કારને જોઈ શકશો, અને તમે પણ તમારા મનમાં છે કે તમારી વિનંતી પ્રાર્થના હોય તમે પણ આમાં મૂકજો, જેથી કરીને પ્રભુ, હું ચોક્કસપણે કહી શકું છું, તમને પણ પ્રભુ જવાબ આપશે, તમારી પ્રાર્થનાનો જવાબ આપશે. ત્યારે વાલા ભક્તજનો, અત્યારે આ પ્રાર્થનામાં આપણે આગળ વધી રહ્યા છીએ અને આપણે આ પ્રાર્થનામાં ભાગ લઈએ. વાલા ધર્મજનો, અત્યારે લાઇટ ઓફ કરવામાં આવશે અને હાલેલુયાનો નારો તમે જે સાંભળી રહ્યા છો તેમાં અત્યારે સાક્ષાત પ્રભુ ઈસુ આપણી વચ્ચે હાજર છે. ત્યારે મારા ધર્મજનો, તમારી જે કંઈ વિનંતી હોય તે પ્રભુની સમક્ષ મૂકો અને પ્રભુને કહો કે પ્રભુ, હું પૂરી શ્રદ્ધાથી, પૂરા વિશ્વાસથી બધું તારા હાથમાં સોંપું છું. અત્યાર સુધી હું ખાલી બળબડાટ કરતો હતો કે કરતી હતી કે મેં પ્રભુ તારા હાથમાં સોંપ્યું છે, પણ મારા પ્રભુ એ મનથી મેં તારા હાથમાં નહોતું સોંપ્યું. પણ આજે હું તને પૂરા દિલથી, હૃદયથી તારા હાથમાં મારી બધી જ પરિસ્થિતિઓ સોંપું છું. મારા પ્રભુ, તું જાણે છે, તને ખબર છે. આ બોધ થકી મને એ સમજવાનું ને જાણવાનું મળ્યું છે કે મારે મારા પ્રભુને કેવી રીતે પ્રાર્થના કરવી. આજે મને જાણવા મળ્યું છે કે મારે મારા પ્રભુના હાથમાં પૂરા દિલથી, માર્કનો 12મો અધ્યાય કડી 30માં, તારે તારા ઈશ્વર પ્રભુને પૂરા હૃદયથી, પૂરા જીવથી, પૂરી શક્તિથી, પૂરા દિલથી, પૂરા મનથી, પૂરા તનથી, પૂરી તાકાતથી પ્રેમ કરવાનો છે અને એના હાથમાં સોંપવાનું છે. વાલા ધર્મજન, તમારી ઘણી પ્રાર્થના મારી પાસે આવેલી છે, વિનંતીઓ આવેલી છે, જે અત્યારે આપણે સાક્ષાત પ્રભુ ઈસુ અહીંયા હાજર છે, એમના પવિત્ર પાવન ચરણોમાં મૂકીએ છીએ. પ્રવીણભાઈ એમને કીધું છે કે અમારી માટે પ્રાર્થના કરજો, હું એક મુસીબતમાં ફસાયો છું. મારા પ્રભુ, તમને ખબર છે એ કઈ મુશ્કેલીમાં છે, તમે જાણો છો. મારા પ્રભુ, અમે તમને વિનંતી કરી છે કે અમને તમે બહાર કાઢી દેજો એ પરિસ્થિતિમાં. મારા પ્રભુ,
જે લોકો જેલમાં છે એમની માટે પ્રાર્થના કરી છે મારા પ્રભુ. એમના પરિવાર માટે મારા પ્રભુ, એમની પરિવાર પર તમે તમારી કૃપા, તમારી દયા દ્રષ્ટિ કરો. એમના પરિવાર ઉપર એકવાર નજર કરો મારા પ્રભુ, કે જેમનું ઘરનું મેઇન વ્યક્તિ જેલમાં છે. એ ઘરની કેવી હાલત હશે મારા પ્રભુ, તમે સારી રીતે જાણો છો ને સમજો પણ છો. ત્યારે મારા પ્રભુ તમારા સામર્થ્ય નામમાં એમનો છુટકારો થઈ જાય મારા પ્રભુ, એવી કૃપા કરો. અને એ કુટુંબ મારા પ્રભુ તમારા નામમાં એક થઈ જાય, એ જેલમાંથી છૂટી અને એમના પરિવારમાં એ વ્યક્તિ પરત પાછું ફરે અને મારા પ્રભુ તમારા નામમાં એ કુટુંબ એક થાય, તમારા નામનો મહિમા થાય એવી કૃપા કરો મારા પ્રભુ. અમે પ્રાર્થના કરીએ છીએ, પણ મારા પ્રભુ અમે ઉપર છલી પ્રાર્થના કરીએ છીએ. અને અમે ઉપર છલી પ્રાર્થના કરીએ છીએ એટલે મારા પ્રભુ અમે તને ઓળખી નથી શકતા, અમે તને જાણી નથી શકતા. અમને એ ખબર નથી કે અમે કેવી પ્રાર્થના કરી. અમને પ્રાર્થના કરવાથી કોઈ સંતોષ નથી થતો. પણ મારા પ્રભુ અમને સંતોષ એટલા માટે નથી થતો કે અમે એ ક્યારેય સ્વીકારી નથી શકતા કે તું મહાન અને સર્વશક્તિમાન છે. એટલે આજે મારા પ્રભુ અમે તમને એ રીતે ગ્રહણ કરીએ, એ રીતે સ્વીકારી લઈએ કે મારા પ્રભુ તારા સિવાય બીજો કોઈ આ દુનિયામાં ઈશ્વર છે જ નહીં. તું જ છે અને તું જ બધું કરી શકે એમ છે. તું કહે તો રાત ને તું કહે તો દિવસ. અમારા પ્રભુ અમે તેને પૂરા હૃદયથી, શ્રદ્ધાથી અને વિશ્વાસથી સમજી શકીએ, જાણી શકીએ એવી કૃપા અમારી પર તું ઉતાર. મારા પ્રભુ જે લોકો બેવામાં ફસાઈ ગયેલા છે એમને મારા પ્રભુ તારા સામર્થ્યવાન આશીર્વાદથી અમે બહાર કાઢી. જે લોકો તંત્ર મંત્રમાં ફસાઈ ગયેલા છે મારા પ્રભુ એમને તો પાછા વાળી મારા પ્રભુ. એમનું તું એવી રીતે મન પરિવર્તન કર મારા પ્રભુ, અને એમને એવી ખબર પડે કે આ દોરા ધાગામાં કશું જ રાખેલું નથી. આ દોરા ધાગા કરવાથી બસ અમારો વિનાશ જ છે, અમે નાશ થઈ જઈશું આમાં. પણ જો પ્રભુ તરફ પાછા વળીશું તો અમે ઉદ્ધાર પામીશું. હા મારા પ્રભુ, એવા લોકોને મારા પ્રભુ તું સદબુદ્ધિ આપ જે લોકો દોરા ધાગામાં ફસાયેલા છે, જે શૈતાની શક્તિઓ પર વિશ્વાસ રાખીને બેઠા છે, જેનું ક્યારેય કોઈ નિવારણ આવવાનું જ નથી. મારા પ્રભુ એ લોકોને તારા તરફ વાળી અને તારા નામનો મહિમા થાય એવી કૃપા કર મારા પ્રભુ. આ ઘરમાં ત્યારે પ્રાર્થના કરવા બેઠા છીએ ત્યાં મારા પ્રભુ અમે સાક્ષાત તારો અનુભવ કરીએ છીએ કે તું આ જગ્યા પર હાજર છે, તમે છો મારા પ્રભુ. પૂરા હૃદયથી અમે માનીએ છીએ મારા પ્રભુ આ જગ્યાએ તમારી સાક્ષાત હાજરી છે જ. એટલે જ મારા પ્રભુ આ ઘરના તમામ સભ્યો માટે મારા પ્રભુ પ્રાર્થના કરી છે કે એમને તું તારો પવિત્ર આશીર્વાદ જે આપેલો છે એ હંમેશને માટે મારા પ્રભુ એમાં વધારો ને વધારો થાય. ઘરમાં હંમેશને માટે મારા પ્રભુ તારા નામની પ્રાર્થનાઓ જ થાય એવી મારા પ્રભુ તારી કૃપા ઘર પર તું વરસાવી રહ્યો છે, માટે તારો આભાર માનું છું. મોક્ષ માટે, મોક્ષના ભાઈ માટે, અનિકેત માટે અને મમ્મી માટે પ્રાર્થના કરે છે મારા પ્રભુ. એ સાક્ષાત અત્યારે તને નિહાળી રહ્યા છે મારા પરમેશ્વર. એ તને સાચા દિલથી માને છે મારા પ્રભુ. ઉપર છેલ્લી પ્રાર્થના એ લોકોની નથી. એ લોકો પૂરા દિલથી મારા પ્રભુ તારી તરફ વળેલા છે મારા પરમેશ્વર. અને મારા પ્રભુ મારો ચોક્કસ મારો વિશ્વાસ મને એવું કહે છે કે એમને તું જ સંભાળે છે, સાચવે છે. તું જ આ ઘરને સાચવે છે મારા પ્રભુ. તું જે ઘરના લોકોને સાચવે છે. જીમિત માટે પ્રાર્થના કરે છે મારા પ્રભુ. એક નાનો છોકરો છે પણ મારા પ્રભુ તારી પ્રાર્થનામાં એ નાનું મોટું કામ કરે છે મારા પરમેશ્વર. એની પર તારી કૃપા ઉતારે છે મારા પરમેશ્વર. જે લોકો પાસે ખાવા માટે અનાજ નથી, પહેરવા માટે કપડાં નથી, રહેવા માટે ઘર નથી, એવા લોકોને તારા સાનિધ્યમાં આવું છું. સંભાળી લીજે મારા પરમેશ્વર. એમને જોઈતું બધું જ પૂરું પાડજે મારા પ્રભુ. જે લોકો ફૂટપાથ પર પડી રહ્યા છે મારા પ્રભુ એમને તારા દેવદૂતોને મોકલીને મારા પ્રભુ એ લોકોને સંભાળી લેજે મારા પ્રભુ, જેથી કરીને તારા નામનો મહિમા થાય મારા પરમેશ્વર. મારા પ્રભુ તારા પ્રાર્થના માટે એક વ્યક્તિએ મારા પ્રભુ અમને માઇક આપ્યું છે મારા પરમેશ્વર. કે પ્રભુની પ્રાર્થના તમે કરો છો તો માઇક તમને આપું છું. હા મારા પ્રભુ તારો આશીર્વાદ એમની પર વધારજે, ઉતારજે મારા પરમેશ્વર. એમની ઉપર તારો ભરપૂર આશીર્વાદ ઉતારજે મારા પ્રભુ એ વ્યક્તિ ઉપર.
આ સ્ટેન્ડ મારા પ્રભુ અત્યારે અમને પ્રાર્થના માટે આપવામાં આવ્યું છે. આ પ્રાર્થનામાં અમને એક સ્ટેન્ડ મળેલું છે મારા પ્રભુ તારા નામમાં. એ જે વ્યક્તિએ મારા પ્રભુ આ સ્ટેન્ડ અમને આપ્યું છે, જેના થકી અમે અત્યારે આ પ્રાર્થનામાં એનો ઉપયોગ કરી રહ્યા છીએ, ત્યારે મારા પ્રભુ એ વ્યક્તિને તારા સાનિધ્યમાં લાવું છું. એની પર તારો ભરપૂર આશીર્વાદ વરસાવજે મારા પ્રભુ, અને હંમેશા માટે આ બંનેની ઉપર તારી રહેમ નજર રાખજે મારા પરમેશ્વર. મારા પ્રભુ અન્ય લોકો એમને જે પ્રાર્થના કરવાનું કીધું છે, જેમણે કીધું છે, જેમણે નથી કીધું, એ બધાને મારા પ્રભુ, બધાની પ્રાર્થના, જે લોકોની આદિ વ્યાધિ ઉપાધિ મુશ્કેલીઓ જે કોઈની છે અમે નથી જાણતા, પણ મારા પ્રભુ તું જાણે છે, એમને મારા પ્રભુ એમની બધી જ પરિસ્થિતિ મારા પ્રભુ તારા ચરણોમાં સોંપું છું, મૂકું છું મારા પ્રભુ. તું સત્વરે એમને જવાબ આપજે મારા પરમેશ્વર, એમને તું સંભાળી લેજે મારા પ્રભુ. અને આ બધા જ ભેગા થઈને મારા પ્રભુ તારા નામ પર વિશ્વાસ પૂરેપૂરો મૂકી દે, અને આજના વિષય પ્રમાણે પ્રભુને પ્રાર્થના એ તને જ પ્રાર્થના કરતા રહી મારા પ્રભુ. એવો તો એમને આશીર્વાદ આપ મારા પરમેશ્વર. મારા પ્રભુ આ પ્રાર્થના કરવા માટે તમે એમને સુંદર તક આપી, એ પ્રાર્થના કરવા માટે તમે એમને લાયક ગણ્યા મારા પ્રભુ. એ જ તારો મોટા મોટો ચમત્કાર છે મારા પરમેશ્વર. આ તારો મોટા મોટો ચમત્કાર છે કે તું આ પ્રાર્થના કરવા માટે એમને લાયક ગણ્યા છે મારા પ્રભુ. ને તો મારા પ્રભુ ક્યાં અમે પાપીને તું ક્યાં પુણ્યશાળી, અમે પાપીને ક્યાં તું પ્રભુ આ મંગળ ક્યાં બેસે, પણ તોય મારા પ્રભુ તું મારું બધું જ ભૂલી જાય છે મારા પ્રભુ. અને મારા પ્રભુ તું અમને પ્રેમ કરે છે, અને હંમેશને માટે કરતો જ રહેવાનો છે. મારો વિશ્વાસ મને કરે છે તારો પ્રેમ મારા પ્રભુ ક્યારેય ખૂટતો નથી મારા પરમેશ્વર. તું મારા પાપોને ભૂલી જનારો પરમેશ્વર છે મારા પ્રભુ. ત્યારે મારા પ્રભુ પ્રાર્થનામાં મેં જ વરદાન માંગે છે કે એમને પ્રાર્થના કરતા, સાચી પ્રાર્થના કરતા શીખવાડજો. અને જ્યારે જે મેં પ્રાર્થના કરી મારા પ્રભુ, એ જગ્યાએ તારી ઉપસ્થિતિ હંમેશને માટે રાખજે. તું રહે છે મારી પાસે મારા પ્રભુ. તારા વગર અમે અધૂરા છીએ મારા પ્રભુ. ત્યારે મારા પ્રભુ આ પ્રાર્થનાનું જ્યારે સમાપન કરીએ છીએ ત્યારે મારા પ્રભુ તે હરેકની પ્રાર્થના સાંભળી લીધી છે મારા પરમેશ્વર, સાંભળી લીધી છે મારા પ્રભુ. બધાની ઉપર મારા પ્રભુ તારો આશીર્વાદ વરસાવજો મારા પરમેશ્વર. અને અત્યારે મારા પ્રભુ આ પ્રાર્થનાઓ તમે સાંભળી અને આશીર્વાદ વરસાવી રહ્યા છો, એ બદલ તમારો આભાર માનીએ છીએ. અત્યારે અહીંયા લાઈટ ઓન કરવામાં આવશે, અને મારા પ્રભુ આ પ્રાર્થનાનું જ્યારે સમાપન કરીએ છીએ ત્યારે તમારા નામમાં, તમારા મહિમામાં, તમારા સામર્થ્યના નામમાં જીવિત પરમેશ્વર મારા પ્રભુ તમારા નામમાં એક સુંદર ગીત અમે સાંભળીશું, અને પછી મારા ધર્મજન આ પ્રાર્થનાનું આપણે સમાપન કરીશું. मेरे पास ही रहना प्यारे यीशु, तुझ बिन मैं जी ना पाऊंगा. हालेलुया, 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 मेरे पास ही